ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો મનોવિજ્ઞાન વિષયની અંદર સરસ મજાનું તમારું પેપર ગયું છે, કારણ કે આપણે જે આઈએમપી આપ્યા હતા એમાંથી જ પૂછાણું છે, પરફેક્ટ આઈએમપી આપેલા હતા। તો તમે ખરેખર વિડીયો જોયા હશે એ વિદ્યાર્થીને ખૂબ ફાયદો થયો છે। તમારે કેટલા આવવાના છે એ તમે કમેન્ટ કરી અને તમારે જણાવવાનું છે। ચલો ફટાફટ આપણે સોલ્યુશન કરીએ। પહેલો છે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો રસને ધ્યાનની જનની તરીકે ઓળખવામાં આવે છે। એના પછી બીજો છે પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમો આપનાર વૈજ્ઞાનિકો કયા કયા હતા? તો વર્ધીમર, કોહલા અને કોફકા, ઓપ્શન નંબર સી આવે છે। ત્રીજું, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે? તો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ થોર્ન ડોઈકે કરેલો છે। એના પછી જોઈએ કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? તો કોહલરે ચિમ્પાન્જી પર પ્રયોગ કર્યો હતો। જેટલા આપણે એમસીક્યુ આપ્યા હતા એ બધા આવી ગયા છે। એના પછી જોઈએ બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે આપેલું છે? તો બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર સ્ટર્નને આપેલું છે, ઓપ્શન નંબર સી। પછી રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો 1936ની સાલમાં રચવામાં આવી હતી। એના પછી જોઈએ મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો મનોવલણ કહેવાય। શું કહેવાશે? મનોવલણ કહેવાશે। એના પછી આઠમું જોઈએ વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ ઇન્ટરનેટ વગેરે શાના માધ્યમ છે? તો સમૂહ માધ્યમ છે। શાના? સમૂહ માધ્યમ છે। પછી માનવ જાતને ભારતની અપ્રતિતમ ભેટ કઈ છે? તો ધ્યાન અને યોગ આવે છે, ઓપ્શન નંબર એ। પછી વોલ્ટર કેનને શારીરિક પ્રક્રિયાનું મોડલ ક્યારે રજૂ કરેલું છે? તો ઈસવીસન 1920માં રજૂ કરેલું છે। પછી આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા કરે છે? તો WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સંસ્થા કરે છે। પછી કયું ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે? તો નિમ્ન અહમ જે ઉપતંત્ર છે એક સુખના સિદ્ધાંતને અનુસરે છે। પછી અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે આપેલા છે? તો પેટરસને આપેલા છે। કોણે આપેલા છે? પેટરસને આપેલા છે। પછી મહર્ષિ યોગે દ્વારા કયા ધ્યાનનો પ્રચાર થયો હતો? તો મહર્ષિ યોગ દ્વારા ભાવાતીત ધ્યાનનો પ્રચાર થયેલો છે। પછી હવાનું પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો શ્વસન તંત્રના રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે। પછી પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કઈ છે? તો માનવ સર્જિત છે। કઈ છે? માનવ સર્જિત છે। પછી બે કે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢામોઢની વાતચીત એટલે શું? તો એને આપણે મુલાકાત કહીએ છીએ। પછી જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપનને શું કહેવાય છે? તો એ વિજ્ઞાપનને માધ્યમ કહેવામાં આવે છે। પછી વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે કહ્યું છે? તો આવું પીટરસને કહ્યું છે। પીટરસને કહેલું છે। એના પછી જોઈએ બિનશાબ્દિક સંકેતો પારખવામાં કોણ વધુ કુશળ હોય છે? તો કે સ્ત્રીઓ એટલે કે મહિલાઓ વધુ કુશળ હોય છે, ઓપ્શન નંબર એ આવશે। સેક્શન બીની વાત કરીએ તો પ્રત્યક્ષીકરણના સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાય છે? સમષ્ટિવાદી સંપ્રદાય આવશે। એકદમ ઇઝી હતું, આપણે કહેલું હતું। પછી સિટી મોર્ગનની વ્યાખ્યા પણ મોસ્ટ આઈએમપી આપણે આપી હતી। તો શિક્ષણ એટલે અનુભવ અને મહાવરા દ્વારા જે વર્તનમાં થતો માપી શકાય તેવો કાયમી સાપેક્ષ ફેરફારને શિક્ષણ કહેવામાં આવે છે। પછી પ્રતિભા સંપન્ન બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 130થી વધારે હોય છે। માનવ વલણ ઘડતરને અસર કરતા બે ઘટકો કયા કયા છે? તો કુટુંબ છે, સામાજિકીકરણ છે, આ બધા આવશે, બરાબર। પછી લેરજાર મૂલ્યાંકનના કયા બે તબક્કા પાડ્યા છે? પ્રાથમિક તબક્કો અને દ્વિતીય તબક્કો, એવા બે તબક્કા પાડેલા છે। પછી ADHDનું વિકૃતિનું પૂરું નામ લખવાનું છે, તો એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર એવું થાય છે, બરાબર। પછી બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોણે વિકસાવી છે? તો બોધાત્મક ઉપચાર પદ્ધતિ છે આલ્બર્ટ એલિસ અને એરોન બેકે વિકસાવેલી છે। આલ્બર્ટ એરિસ અને એરોન બેકે, આપણે આઈએમપી આપ્યું એમાંથી જ આવેલા છે। રેફ્રિજરેટર કયો વાયુ વપરાય છે? CFC વાયુ, ક્લોરોફ્લોરો કાર્બન વાયુ વપરાય છે। પછી જરૂરિયાતના ઉચ્ચ પદાનુક્રમ શ્રેણીનો સિદ્ધાંત કોણે આપેલો છે? તો અબ્રાહમ મેસ્લોએ આપેલો છે, એકદમ ઇઝી હતો। પછી સુખના બે પ્રકાર પડે છે, એક છે વ્યક્તિલક્ષી સુખ અને બીજું છે સ્વપ્રગટી સુખ, બરાબર, સ્વપ્રગટીકરણ સુખ। એના પછી સેક્શન સીના તો મોસ્ટ આઈએમપી આપણે જે જવાબ સાથે તમને આપ્યા હતા એમાંથી જ પૂછેલા છે। ધ્યાન વિચલન એટલે શું? ચિત્રકારો, નાટ્યકાર, નિર્દેશક દૂરના અંતર માટે કયા સંકેતોનો ઉપયોગ કરે છે? શા માટે કરે છે? પછી શિક્ષણની તરાઓ છે, બુદ્ધિનો શાબ્દિક અર્થ આપો, બી કુપાર સ્વામીની મનોવલણની વ્યાખ્યા આપો, મનોવલણ પરિવર્તનની રીતો જણાવો, WHO આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા, રેપ્યુટેક પ્રક્રિયા શું છે, ખુલ્લી જગ્યાનો ભય 5 પરિસ્થિતિ, સલાહથી કોને કહેવાય, ધ્યાનનો અર્થ સ્પષ્ટ કરો, ગંદકી કેવી રીતે ફેલાય છે, સંસ્થાની વ્યાખ્યા આપો, પણ આ લોકો કોને વધુ સુખી માને છે। સેક્શન ડીની વાત કરીએ તો એ આપણે જ આઈએમપી મેં સવારમાં ટેલિગ્રામ ચેનલ પર મૂક્યા હતા। વ્યૂહાત્મક આકૃતિ સમજાવો, અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ સમજાવો, માનસિક વય કેવી રીતે ગણવામાં આવે છે, પ્રતિભા સંપન્ન બાળકના લક્ષણો, મનોવલણો જન્મજાત નહીં પણ સંપાદિત હોય છે, સંઘર્ષના પ્રકારો, પછી મનોવલણની
પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા, ચેતન મન અને અચેતન મનની સંસ્કૃતિમાં સમજૂતી, અષ્ટાંગ યોગના પગથિયા છે, સલાહનો અર્થ છે, ઘોઘાટની માનવ જીવન પર કઈ અસર થાય છે, બધા આપણે જે IMP આપ્યા હતા ને સવારમાં ન હોય તો PDF હજી ટેલિગ્રામમાં અવેલેબલ છે, જોઈ નાખો. સેક્શન એની વાત કરીએ તો પણ મોસ્ટ બ્લુપ્રિન્ટ પ્રમાણે જે આપેલા હતા, ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો, પ્રત્યક્ષીકરણ સંગઠનનો નિયમ, કરેલા 2 લાકડીવાળો પ્રયોગ, થોર્નાડો એકની પ્રયોગની ફલશ્રુતિ, ગાર્ડન બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, ગ્રીન હાઉસની અસર. તો તમારે કેટલા આવવાના છે ફટાફટ કોમેન્ટ કરીને જણાવો.